જે ગુજરાતમાં ચૂંટણીને લઈને માહોલ ફરી ગરમાયો છે। હવે તમારા ગામને મળશે વહીવટદાર શાસનમાંથી મુક્તિ। જી હા, ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર આ જૂન મહિનાની 25 તારીખે તમારા ગામને મળશે નવો સરપંચ। તો જાણીએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કોણ નોંધાવી શકે। તો પહેલા તો તે ગામનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ, મતદાન યાદીમાં પોતાનું નામ હોવું જોઈએ, ઉમેદવારના ઘરે ચાલુ અવસ્થામાં શૌચાલય પણ હોવું જોઈએ અને ગંભીર ગુનામાં સંકળાયેલો ના હોવો જોઈએ તમારો સરપંચ બનવા માટેનો ઉમેદવાર। પણ શું તમે જાણો છો કે 2 થી વધારે બાળક ધરાવતો વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકતો નથી અને કયા કારણથી ઉમેદવારી નથી નોંધાવી શકતો અને ચૂંટણી નથી લડી શકતો? જાણીએ આ વિડીયોમાં। નમસ્તે, નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળી। જી હા, ગુજરાત સરકારે 2005માં ગુજરાત લોકલ ઓથોરિટી એક્ટમાં એક સુધારો કર્યો, પરંતુ તમે જાણો છો કે આ કાયદો જ્યારે અમલમાં આવ્યો એમની તારીખ હતી 4/8/2005। આ કાયદો જ્યારે અમલમાં આવ્યા પછી કોઈને ત્રીજું બાળક થાય તો તે પંચાયતોની ચૂંટણી લડી શકતો નથી। અને પંચાયત મતલબ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો પણ આ જ કાયદામાં સમાવેશ થાય છે। પરંતુ આ કાયદો અમલમાં આવ્યા પછી 4/8/2005 તારીખ દરમિયાન કોઈ મહિલા પ્રેગ્નેન્ટ થાય તો કુદરતી રીતે 9 મહિનામાં એની ડિલિવરી થાય, એટલે સરકારે આ 9 મહિનાની ડિલિવરી થાય એના માટે 1 વર્ષનો સમય એક્સચેન્જ કરવામાં આવ્યો। એટલે કે તારીખ આપવામાં આવી 3/8/2006 સુધી કોઈ વ્યક્તિને 3 બાળક હોય તો તે ચૂંટણી લડી શકે છે, પરંતુ 3/8/2006 આ ફરીવાર તારીખ એટલા માટે બોલું છું કે મિત્રો તમને યાદ રહેશે, 3/8/2006 પછી કોઈ ઉમેદવારને ત્રીજું બાળક થાય તો તે ચૂંટણી લડવા માટે ગેરમાન્ય ગણાય છે। હવે કેટલાક મિત્રો સવાલો થાય છે કે શું પહેલા લગ્ન કર્યા હોય એમને 2 બાળક હોય અને બીજા લગ્ન કર્યા હોય તો ત્રીજું બાળક થાય તો શું એ ઉમેદવારી નોંધાવવા માટે માન્ય ગણાશે? તેનો જવાબ છે મિત્રો ના, કારણ કે બાયોલોજિકલી એ 3 બાળકોનો પિતા એક જ છે, એટલે આ કાયદાના પ્રાવધાનમાં આવતું નથી। બીજો સવાલ મિત્રો એ પણ થાય કે 4/8/2000 પછી જો તે મહિલા પ્રેગ્નેન્ટ હોય ને ઓલરેડી 2 બાળક તો છે જ, પરંતુ એ 2 બાળક બીજા જુડવા થાય છે તો ટોટલ 2 અને 2 4 થઈ ગયા, તો શું ઉમેદવારી નોંધાવી શકે છે? તો હા મિત્રો, 4/8/2005 પછી અને 3/8/2006 પહેલાં જો જુડવા બાળક થાય તો કાયદાના પ્રાવધાનમાં એક જ શબ્દ ઉલ્લેખ કરેલો છે અને એ શબ્દ છે સુવાવડ। એટલે એક જ સુવાવડ થયેલી હોય તો ભલે જોડિયા બાળક હોય તે છતાં પણ ઉમેદવારી નોંધાવી શકે છે। હવે ત્રીજો સવાલ એ પણ થાય કે કોઈ આ તારીખ એટલે કે 3/8/2006 પહેલાં 3 બાળક હોય અને 1 બાળક મૃત્યુ પામ્યો હોય તો શું તે ઉમેદવારી નોંધાવી શકે છે? તો જી હા મિત્રો, કારણ કે એ ઉમેદવારી નોંધાવવા માટે એટલે લાયક છે કે એ બાળક હયાત નથી। એટલે મિત્રો આ હતી 2 બાળકોથી વધારે બાળકો હોય અને ઉમેદવારી ન નોંધાવી શકે। એટલે સરકાર શ્રી આ કાયદો એટલા માટે જ લાવ્યો છે કે ભારતમાં વધતી જતી વસ્તીને નિયંત્રણ લાવવા માટે આ ઉમેદવારો ઉદાહરણરૂપ સાબિત થશે। એટલે શું તમારા ગામમાં પણ કોઈ આવો ઉમેદવાર ફોર્મ ભરવા માટે ઉતાવળ્યો છે? તો એના વિડીયો શેર કરી દેજો। નમસ્તે।